हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। બોરસદ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો। વિદ્યાર્થીનીને માર મારવાના કેસમાં શિક્ષિકાને સજા કરવામાં આવી છે। બોરસદના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો ચુકાદો છે। વિદ્યાર્થીનીને માર મારવાના કેસમાં 1 વર્ષની સજા અને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। બોરસદની ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં માર્ચ 2024માં બની હતી આ ઘટના। ધોરણ 5માં અભ્યાસ કરતી વૈષ્ણવી નામની વિદ્યાર્થીનીને શિક્ષિકા દ્વારા માર મારવામાં આવ્યો હતો। શિક્ષિકા સંગીતા પઢિયાર વિરુદ્ધ બોરસદ પોલીસમાં નોંધાયો હતો ગુનો। બોરસદ કોર્ટમાં કેસ ચાલી જતા શિક્ષિકાને 1 વર્ષની ફટકારાઈ સજા। શિક્ષણ જગતમાં કદાચ આ પહેલી ઘટના હશે। બોરસદના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ નંદાણી સાહેબે વિદ્યાર્થીનીને માર મારવાના કેસમાં શિક્ષિકાને 1 વર્ષની સખત કેદની સજા અને ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। જી હા દર્શક મિત્રો, બોરસદ કોર્ટનો એક મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે। વિદ્યાર્થીનીને માર મારવાના કેસમાં બોરસદના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા શિક્ષિકાને સજા ફટકારવામાં આવી છે। બોરસદની ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં માર્ચ 2024માં બની હતી આ ઘટના। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।